અમરેલી જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર ખેડૂતો શિયાળામાં કરતા હોય છે, પણ ગત વર્ષે ડુંગળીના સારા ભાવ મળતા આ વર્ષે ડુંગળીનું વધારે વાવેતર થયું. હાલ ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા, સાથે જ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. શિયાળુ ડુંગળીને બજારમાં આવતા 2 મહિના જેટલો સમય લાગી શકે છે, ત્યારે ડુંગળીનું અગાઉ વાવેતર કરનાર ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે. સાથે જ છેલ્લા 7-8 દિવસથી વાદળછાયા વાતાવરણના કારણે ડુંગળીના પાકમાં રોગનું પ્રમાણ પણ વધ્યું છે. ખેડૂતોએ ડુંગળીના વાવેતર પાછળ ખર્ચ ખૂબ કર્યો. ડુંગળીનો પાક તૈયાર છે, પણ હાલ ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. આ જ ભાવ રહેશે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે, જેથી સરકાર ડુંગળીની નિકાસ શરૂ કરાવે અને ડ્યુટીમાં ઘટાડો કરે તેવી ખેડૂતોની માંગ છે. લગભગ આ વર્ષે શરૂઆતમાં 600 થી 700 રૂપિયા ભાવ હતો. અત્યારે ભાવ ગગડીને 200 થી 250 રૂપિયા થઈ ગયા. એટલે કોઈ પણ સંજોગોમાં 200 થી 250 રૂપિયા ખેડૂતને પોસાય નહીં, કેમ કે 300-400 રૂપિયાની તો ભણતર છે. એટલે 800 રૂપિયા ભાવ આવે તો જ ખેડૂતને પોસાય. અને છેલ્લા લગભગ અઠવાડિયાથી વાદળછાયું વાતાવરણ છે, એટલે ડુંગળીને અત્યારે પાકમાં જોવો તો તમે થ્રીપ્સ, કથીરી અને ગળો આવી ગયો છે. એટલે જો વાતાવરણ સુધરે તો સારું. ગયા વર્ષે ડુંગળીના ભાવ સારા હતા, એથી કરીને અમે આ વર્ષે 70 થી 80% લોકોએ ડુંગળી જ વાવી છે. અમે પણ ડુંગળી જ વાવી છે, જેથી કરીને અત્યારે બજાર હાવ નીચી છે, જેથી કરીને ભયંકર નુકસાન થાય એવું છે. પછી અત્યારે જે ચાલુ વાવેતર છે એમાં તો પુષ્કળ આવવાની છે ડુંગળી, એનો બમ્પર પાક આવવાનો છે. અને ડુંગળીની જેમ બને એમ નિકાસ ખુલ્લી રાખે, ડ્યુટીમાં ઘટાડો કરે, જેથી કરીને ખેડૂતનો માલ પુષ્કળ આવવાનો છે, એમાં ફાયદો થાય.